हनुमान जी महाराज की स्वामीनारायण भगवान खोड़ियार मात के चामुंडा मात के ओम नमः पार्वती पते हर हर महादेव मां चिंता विघ्न विनाशिनी मातु कमलासनी शक वेसहसे हंसवाहनी माँ दुर्गा वसुदेव सुतं देवं कंचचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु अरे देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु પીઠવડી ગામને આંગણે સ્વર્ગસ્થ મનુભાઈ ડાયાભાઈ બાલતા અને બાલતા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આ આયોજન સરસ મજાની ભાગવત કથા જેમાં કૃષ્ણનું સ્વરૂપ છુપાયેલું છે અને મોક્ષદાયીની જે મોક્ષ માટે પિતૃઓના મોક્ષ માટે આ બાલધા પરિવાર જબરજસ્ત આયોજન અને એવા આયોજનમાં દિવસે બહુ પ્રખર વક્તા શરદ દાદા એમના મુખેથી કથાનું અમૃતપાન આપ સૌ કરી રહ્યા છો. રાત્રિ દરમિયાન જુદા જુદા કલાકારોથી રોજ આપ આનંદ માણી રહ્યા છો અને એમાં આજની રાત્રિએ મારા મિત્ર નરેશભાઈ મિસ્ત્રી તમને આજે ભલે પ્રાણલાલની હયાતી નથી પણ તમને એમ થાય કે આજે સ્ટેજમાંથી જાણે પ્રાણલાલ વ્યાસ આવ્યો હોય ને એવી યાદી કરાવે. એનું નામ નરેશ મિસ્ત્રી, એને આપણે માણવાના છે. એવા નરેશ મિસ્ત્રી મારા મિત્ર અને ઘનશ્યામભાઈ બલર. ઘનશ્યામભાઈ આજે તો મારીને એની બેયની ઉંમર થઈ ગઈ. ઘનશ્યામભાઈની ઉંમર થઈ ગઈ. એ સરપંચમાં છે બાજુમાં જ આપણે ગામમાં. પણ અમે અથાગ બહુ કાર્યક્રમ ભેગા કર્યા છે. સુરત ઘનશ્યામભાઈનો ફોન આવે એટલે અમે પહોંચી જઈએ, પછી બીજું કાંઈ પૂછવાનું ન હોય. એવા ઘનશ્યામભાઈ બલર ઝાઝા વર્ષે ભેગા થયા છે, એનો એક આનંદ છે. અને બીજું આ બાલધા પરિવાર, એમાંય મનુભાઈ ડાયાભાઈ, આમ તો સ્વર્ગસ્થ કહેવાનું
મન ન થાય, કારણ કે એ હાવ જ એ વીર પુરુષ જોમ વાળો એ જણ એ મર્દા મર્દ આદમી એને સ્વર્ગ કહેતા આપણું મન ન માને. અને એવો મર્દ માણસ કે જેને એક મશાલના નિશાનથી જેને દરેકના જીવનની માલપા અંજવાળા પાથરી દીધા. જેમ મશાલ થાય રાજા રજવાડા વખતે, જે વખતે આપણે આ લાઇટનો જમાનો નહોતો એ વખતે મશાલથી દીવાદાંડી કરીને આગળ હાલતા હતા, એમ મશાલના નિશાનથી જેમને દરેકના જીવનની માલપા અંજવાળા પાથરી દે અને આગળ એવું. અને એમના નામના પાછળ આજની જ્યારે આ કથા છે ત્યારે અહીંથી એક પછી એક કલાકારોને આપણે માણશું, પણ પહેલા માને વંદના કરી અને પછી મનુભાઈ ડાયાભાઈ અહીંયા આવ્યા ને તો ગેટ ઉપર જ નામ હતું. ત્યાં એમ થયું કે ના, કંઈક મોજ તો આજ લેવાની છે, આજ આનંદ તો લેવાનો જ છે. જ્યાં રોડ ઉપરના ગેટ સરસ મજાનો જોયો ત્યાં એમ થયું. અને અહીંયા આવ્યા મેં કીધું બીજા કથા આપણે કાર્યક્રમમાં જઈએ જેટલા કથામાં માણસો હોય એટલા તો અહીંયા સ્વયંસેવકો છે ઘનશ્યામભાઈ. બીજા અમે જ્યાં કથામાં જઈએ ને જેટલું ઓડિયન્સ હોય, જેટલા માણસો હોય એટલા તો અહીંયા સ્વયંસેવકો પીરસવા વાળા નહીં છે કીધું. એટલે એવું જબરજસ્ત આ બધા નામનો આ માણસ કેટલા માણસોને ઉપયોગી બન્યા છે બોલો. ત્યારે આવા સંબંધો આ બાલતા પરિવારના વિનુભાઈ, અત્યારે વિનુભાઈ એટલા થાકી ગયા છે બોલો તોય બેઠા છે. મેં કીધું વિનુભાઈ આવડું મોટું આયોજન કરો, ફોન ઉપાડીને થાકી રહ્યો, એવડું મોટું આયોજન છે. છતાં વિનુભાઈ પણ બેઠા છે આપણે ભાઈ, અને ભગીરથભાઈ એમને પણ મનુભાઈની વાતો કરી અને આજ મોજ કરવાની છે. ભાઈ ભગીરથભાઈ હોય, દકુભાઈ હોય, વરુણભાઈ, બધાને આજે આનંદ કરવા, તમારા આનંદમાં અમે વધારો કરવા માટે આવ્યા. તમારા આનંદ તો હોય જ તે, આવડું મોટું આયોજન કર્યું છે ભાગવત જ્ઞાનનું સપ્તાહનું. જ્યારે તમારે આનંદ તો હોય પણ એ આનંદમાં અમારાથી બને એટલો થોડોક વધારો કરવા માટે આવ્યા છે. એટલે શરૂઆતમાં માની સ્તુતિ કરું અને પછી ઘનશ્યામભાઈ વલરની ફરમાઈશ છે સપા ખરા આ તે બધું છંદ દુહા એ લેશું, પણ શરૂઆતમાં ભગવતીની સ્તુતિ કરી. અને એમાંય અહીંયા માં ખોડલ ભગવતી આઈ ખોડિયારે એનો આયા ખોડલ તારા ત્રિશુલ ખખડે તો પહાડો મૂળમાંથી ગગડે, એવી કવિ દાદની એક ખોડિયાર બાવની નામની એક પુસ્તિકા છે નાની એવી, અને એમાં એને સ્તુતિ લખી છે. એ કારણ કે મધ દરિયે તોફાન માન જો હોડું હાથ ન રીએ તો કહેજો માં ખોડિયારને એકવાર યાદ કરે, અને માર્ગ વાટે જાતા કોઈ અણહકના હેરાન કરે તો એને કહેજો માં ખોડિયારને એકવાર યાદ કરે, અને મરવા ટાણે જીવ જો માયામાં મોહ કરે તો એને કહેજો ખોડિયારને એકવાર યાદ કરે. અરે ભૂતડા ઘર પાળી ગયા ને ફોગટ ભુવા ફરે તો એને કહેજો માં ખોડિયારને એકવાર યાદ કરે, અને વીરને રણની વાટમાં જો કાયર જીવ કરે તો એને કહેજો માં ખોડિયારને એકવાર યાદ કરે. એવી ભગવતી અહીંયા ખોડિયારને જ્યારે અહીંયા સ્ટેજ ઉપર માના દર્શન કર્યા છે તો હારોહાર ખોડિયારની સ્તુતિથી શરૂઆત કરી અને પછી આપણે ગણપતિ વંદના તરફ જઈએ. તો પહેલા માને વંદના કરી અને સરસ મજાનું અમારે સાજિંદા ગ્રુપ, આ સાજિંદા ગ્રુપ અરે આ લોકો વગાડે અને અમે ગાઈને એ અમને ઘનશ્યામભાઈ આનંદ હોય. હાજી બાપા અરે બે એટલે આનંદ જોઈએ. હાજી બાપાને કેટલા વરો થઈ ગયા, એ માણસ અડગ છે બોલો, આઉટ જ નથી થયા. એ માણસ કેટલાય આઉટ કરી નાખ્યા, એ હજી એમને એમ છે. એની હારેના લગભગ બધા આઉટ થઈ ગયા પણ એ અડીખમ યોદ્ધો એમને એમ છે. એટલે હાજી બાપા આજના કાર્યક્રમમાં છે. મિની હાજી અમારે અત્યારે જે ઢોલક લઈને બેઠા છે મિની હાજી બાપા થોડી વારમાં પધારે છે. એ હમણાં ભાણાના લગ્ન હતા ભાણાના કુટુંબમાં, એટલે એ ફ્રેશ થવા માટે ગયા છે, થોડી વારમાં જ આવે છે. પણ અમારો ખાસ મિત્ર ઉદય બાપુ દેવ મોરારી હાજીભાઈનું એક બાવડું પકડી, હાજીભાઈ એક શાળ પકડી, હાજીભાઈનો એક સહકાર લઈ અને આ માણસ વિદેશોની ધરતી ઉપર પોતાની તબલાની કરામત જે કરી આવ્યા છે એવા અમારે ઉદય બાપુ દેવ મોરારી. બહુ સરસ મજાનું તબલું, પણ બીજી કલાકારો પાસે કલા ઘણી હોય, કઢાવી કઈ રીતે એની ચાવી તમારી પાસે હોવી જોઈએ. અને બીજી વાત કે આ માણસ હારે કોઈને ન ભળે ને, આ ઉસ્તાદ હારે કોઈને ન ભળે ને, એને પછી દુનિયામાં કોઈની હારે ન ભળે. એટલો સરળ માણસ આ માણસ, એટલો સરળ છે બાપુ વિનુભાઈ. આ માણસ એટલો સરળતા વાળો છે આ ઉસ્તાદ
કે આની આરે જો જેને ન પડે એને દુનિયામાં પછી કોઈની આરે ન પડે, એટલો આ સરળ માણસ છે. એવા અમારે સાદિકભાઈ બેન્જો માસ્તર અને ભીખુભાઈ અને હનીફભાઈ મંજીરામાં છે. અને સરસ મજાનું ગજાનંદ સાઉન્ડ છે. જ્યાં બેઠા હોય ત્યાં સારી રીતે, અમારે કેવું નથી પડ્યું કે આમ કરજો તેમ કરજો, બોલે એની રીતે એને આપી દીધું સરસ મજાનું. અને ભગીરથ જે વિડીયો વિઝન લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે, બધાય જોતા હશે, સુરત જોતા હશે, વિદેશમાં જોતા હશે. અને જ્યાં જ્યાં મનુભાઈ ડાયાભાઈ બાલધા એના સગા સંબંધીઓ, કુટુંબો, સ્નેહીજનો આ બધાય લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહ્યા છે ભગીરથ વિડીયો વિઝન દ્વારા. તો માને વંદના કરી. કઈ સાદ કરે તું આવે સાંજે ધાબડિયાલી આવે ખખડે ગિરના લે મૂળમાંથી ગગડે દિગ્પાળો ના છેડા જોડે ટાણા વિન મે હુલિયા તૂટે વીજળીઓ ના થાય લવાલા જગમાં હોય બધે ધબકારા ગૌરમ પીઠા થાય કડાકા ભૂમંડળમાં થાય પડાકા ભગવતે માં ખોડિયારને યાદ કરી, માં મોગલને યાદ કરી, ભગવતીની વંદના કરી અને પછી ગણપતિ વંદનાથી બીજા રાઉન્ડમાં આપણે આનંદ કરશું. પણ પહેલા તો સરસ મજાના ગણપતિ વંદના કરવાના છે. એટલે માતાજીની વંદના સાથે પછી જુદી જુદી જે
મને ઘનશ્યામભાઈ બલરે જે કીધું છે એ બધી વાતો આનંદની મોજ લેવાની છે આજે. ત્યારે યાદિનયંતમ સૃષ્ટિ સર્જંતમ પ્રલય કરંતમ પૌખંતમ દાનવ કુલહંતમ ચરિતયનંતમ તું જગદંતમ વર્તંતમ. સગા સ્નેહીઓ સંબંધીઓ અને સંતવાણી અને સાહિત્યના ઉપાસકો પધાર્યા છે. ત્યારે યમાન યાદ બલરે એની આજે અમારે મિલાવી દઈએ. અમારા મિત્ર છે, મિત્ર મિલે. જય જય જુગ જનની, જય જય જુગ જનની તારણ કરણી આજ તવે સે યગ હરણી. બાધે સરરવની ચારણ વર્ણી કુળદેવી મંગલ કરણી. નવનેક નગરની, નવનેક નગરની, નવનેક નગરની વિશ્વ સ્વર્ગસ્થ મનુભાઈ પાછળ આવડી મોટું એક ભક્તિ રસનું તર્પણ થઈ રહ્યું છે. ત્યારે વાતો તો મારે ઘણી કરવી છે, પણ ગણપતિ વંદના થઈ જાય ને પછી મને સૂટથી આમ દિલથી ઉમળકાથી મોજથી વાતો કરવાની મોજના તોરાન છૂટે. પણ ગણપતિ વંદના પહેલા જરૂરી છે.
અને ગણપતિ એટલા માટે જરૂરી છે કે ખાલી ગણપતિનું ચિત્ર જોવો ને તોય ખબર પડી જાય. પહેલી વાત તો એ છે કે ગણપતિ નકર અમને ઘણાય કહે ઘનશ્યામભાઈ કે ગમે ત્યાં ગણપતિની પ્રથમ શું કામ હુકામ પહેલા ગમે ત્યાં કે ગણપતિ, પણ ગણપતિને જરૂરી છે ખાલી ચિત્ર જોવો ને તોય ખબર પડી જાય. એક તો ગણપતિનું નાક પૂંઠ મોટી છે એટલે જેનું નાક એટલે આબરૂ, જેની આબરૂ મોટી હોય એને આગળ રાખો કોઈ દી કાંઈ વાંધો જ ન આવે. આ મેન મુદ્દો છે, એટલે ગણપતિની પ્રથમ પૂજા થાય છે. બીજું ગણપતિનું પેટ મોટું છે, કાન મોટા છે, આંખું ઝીણી છે. કાન મોટા છે એટલે ગણપતિ એમ કે છે કે દુનિયાનું પહેલા સાંભળો, અને પાછું પેટ મોટું છે એટલે ગણપતિ એમ કે છે કે સાંભળેલી વાતું પેટમાં રાખો. પછી એની આંખું ઝીણી છે એટલે ગણપતિ એમ કે છે કે સાંભળ્યું પેટમાં રાખ્યું પણ ઝીણી નજરથી જોવો સાચું શું છે. પછી એમ કે છે. પછી પાછા એના પગ ટૂંકા છે એટલે ગણપતિ એમ કે છે કે તમે બેહી જાઓ, તમારી પાસે ગુણ હશે તો દુનિયા દોડીને તમારી પાસે આવશે, તમારે દોડવાની જરૂર નથી. તમે એક વખત બેહી એમ ગુણનો જે દેવતા છે, ગુણનો જે દાતા છે, રિદ્ધિ સિદ્ધિનો દાતા છે, એવા ગણપતિ વંદના લઈ અને લાલદાસ બાપુને વિનંતી કરી ગણપતિ વંદના કરે. પછી આપણે એ મોજ જ કરવાની છે, આનંદ જ કરવાનો છે. અને આનંદ કરવા માટે જ અહીંયા આ પરિવારના આંગણે આપણે ભેગા થયા છીએ. ત્યારે મોજથી પહેલા ગણપતિ વંદના કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારે ગણપતિ વંદના લઈ લાલદાસ બાપુને વિનંતી કરી કે આવો બાપુ, અને સરસ મજાનો જબરજસ્ત આયોજન છે. ત્યારે મોજથી દિલના ઉમળકાથી અને આમ તમારી આથી વધારે રૂડો કલા દેખાડવાનો ટાઈમ જ કયો હોય. એટલે તમારામાં જેમ ભીષ્મ પિતા સામે આવે અને કૃષ્ણ અર્જુનને કે અર્જુન આજ તારામાં જેટલી હોય એટલી કળા બતાવી દેજે, કે કેમ કે સામે દાડો ભીષ્મ છે. એમ આજે એવું આંગણું છે કે તમારામાં હોય એવી કલાકારથી મોજથી મોજ બતાવી દો. એવા બાપુને વિનંતી કરી કે આવો અને ગણપતિ વંદના સાથે મોજ કરાવે. नमो गुणेशा नमो हनुमंता, नमो गुणेशा नमो हनुमंता. ગજાનંદ ને જોઈ સંતો ગરથ સિંદૂરા, ગરથ સિંદૂરા. ગજાનંદ ને જોઈ ગજાનંદ ને જોઈ ગરથ સિંદૂરા, ગરથ સિંદૂરા. એ દાદા હનુમાનજી ને જોઈ સંતો તેલના ઘડુલારા. નમો ગુણેશા નમો હનુમંતા, નમો ગુણેશા નમો હનુમંતા.
હનુમંતા નમો ગુણેશ નમો હનુમંતા ગજાનંદ ને જોઈ સંતો ધોતી ને ટોપી ધોતી ને ટોપી ગજાનંદ ને જોઈ ગજાનંદ ને જોઈ ધોતી ને ટોપી ધોતી ને ટોપી એ દાદા હનુમાનજી સંતો લાલ રે લંગુટારા નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા હવે દોનું યોધા હવે દોનું યોધા નમો ગુણેશા નમો હનુમંતા નમો ગુણેશા નમો હનુમંતા ગજાનંદ ને જોઈ સંતો શુદ્ધ બુદ્ધ નારી શુદ્ધ બુદ્ધ નારી ગજાનંદ ને જોઈ ગજાનંદ ને જોઈ જો
कवि काग कहे ब्रह्मचारी राम नमो गुणेशा नमो हनुमंता नमो गुणेशा नमो हनुमंता मत्स्यधरना सेला जती आવું ગોરક્ષ બોલ્યા ગોરક્ષ બોલ્યા મત્સ્યધરના સેલા જતી મત્સ્યધરના સેલા જતી આવું ગોરક્ષ ममता नहीं रया वधूतारा नमो गुणेशा नमो हनुमंता नमो गुणेशा नमो हनुमंता दानु योधा में दानु योधा में नमो गुणेशा नमो हनुमंता नमो गुणेशा नमो हनुमंता तुलसी क्यारे पीपळे मारा संत जनोनी तुलसी क्यारे पीपळे मारा संत जनोनी भक्त जनोनी तुलसी क्यारे पीपळे मारा भक्तजनोनी पास
એવો આ પીઠવડી ગામને આંગણે વિનુ કાકા અને સમસ્ત બાલધા પરિવારને આંગણે ભવ્ય ભાગવત કથાનું આયોજન. ભગવાન ઠાકરને યાદ કરી નંદલાલા ને માય સુદાજી સાંભળે, નંદલાલા ને માય સુદાજી સાંભળે. અમારે નરેશભાઈ મિસ્ત્રી અને બહુ જૂના ઢોલક વાદક એવા હાજી બાપા, આ બધા એને અને અમારા પબુભા ઘનશ્યામભાઈ બલર, આ બધાને એકવાર વધાવો. નંદલાલા ને માય સુદાજી સાંભળે, માય સુદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માય સુદાજી સાંભળે, માય સુદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા નંદલાલા
रसिया की ओहो तीन लोक के तारन तरान जी 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 सो तेरे याद है तीन लोक के ए तारन तरान सो तेरे याद है सो तेरे याद है મારા વિનુ કાકા બહુ આનંદી જીવન હો. એ કાલે વાત કરતા હતો, હું સાંભળતો હતો કે 28 તારીખે કાંઈ નહોતું અહીંયા, પણ આ કુદરત બધું કરી જાય હો. ગોપીનાથજી મહારાજને યાદ કરીએ. ओ गढ़पुर वाले गोपीनाथ जी रे तारी मूर्ति मनोहर लागे से. ओ गढ़पुर वाले गोपीनाथ जी रे तारी मूर्ति मनोहर लागे से. तारी मूर्ति मनोहर लागे से. તારું મંદિર જોઈ મન હરખે છે, રૂડી શિખર ધજાવું ફરકે છે. તારું મંદિર જોઈ મન હરખે છે, રૂડી શિખર ધજાવું ફરકે છે. એ જી ફરકે છે, એ જી ફરકે છે. તારો ગેલો ઘમ ઘમ ગાજે છે, તારી મૂર્તિ મનોહર લાગે છે. તારો ગેલો ઘમ ઘમ ગાજે છે, તારી મૂર્તિ મનોહર લાગે છે. ઓ ગઢપુર વાલે ગોપીનાથજી તારી મૂર્તિ મનોહર લાગે છે. તારી મૂર્તિ મનોહર લાગે છે. જહો
હરિ કૃષ્ણજી સંગમાં બિરાજે છે તારી મૂર્તિ મનોહર લાગે છે હરિ કૃષ્ણ સંગમાં બિરાજે છે તારી મૂર્તિ મનોહર લાગે છે ઓ ગઢપુર વાલે ગોપીનાથજી તારી મૂર્તિ મનોહર લાગે છે તારી મૂર્તિ મનોહર લાગે છે તારા મુખડામાં સુખડું જોયું છે એ નિરખીને દેહભાન ખોયું છે તારા મુખડામાં સુખડું જોયું છે એ નિરખી દેહભાન ખોયું છે એ જી ખોયું છે એ જી ખોયું છે એ દર્શનથી દુખડા ભાંગે તારી મૂર્તિ મનોહર લાગે છે એ દર્શનથી દુખડા ભાંગે તારી મૂર્તિ મનોહર લાગે છે ઓ ગઢપુર વાલે ગોપીનાથજી તારી મૂર્તિ મનોહર લાગે છે તારી મૂર્તિ મનોહર લાગે છે તારી મૂર્તિ મનોહર લાગે સાયાજીને કેજો લે એ જીયા ટલી એ મારી વીનતી સાયાજીને કેજો એ જીયા ટલી એ મારી વીનતી એ જી જઈને કેજો આટલો અમારો સંદેશ એ સાયાજીને કેજો રે એ જીયા ટલી એ મારી વીનતી એ જીયા ટલી એ મારી વીનતી એ જીયા ટલી એ મારી વીનતી બોલીએ સદગુરુ મહારાજ કી સહજાનંદ સ્વામી મહારાજ કી શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી ભાગવત ભગવાન કી श्री रामचंद्र भगवान की प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव। जिग्नेश भाई आ लाइट वाला वाला भाई नो नंबर हो फोन करो पाछळ पंखा शुरू करे तमने काल नंबर आप्यो तो अने फ्रीज नी जे व्यवस्था संभाळता होय ने आ बैठा होय तो जाजो फ्रीज ने लॉक मारेलो छे ठंडा पानी नी जरूर छे जग मूकी जग लईने पाणी ग्लासे पाई दयो हालो। समस्त बाळजा परिवार आयोजित गाम पीठवड़ी श्रीमद भागवत ज्ञान यज्ञ सप्ताह नी अंदर
અત્રે ઉપસ્થિત તમામ મહેમાનો મહાનુભાવોનું હાર્દિક સ્વાગત અભિવાદન છે. આપણે સ્વર્ગસ્થ મનુભાઈ ડાયાભાઈ બાળધાએ 1987 ની અંદર શ્રી દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીની સ્થાપના કરી. ત્યારથી લઈ અને આજ સુધી 5800 જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો અને ગુજરાતના ખૂણે ખૂણે સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ હોય કે બિઝનેસ હોય, જુદી જુદી જગ્યાએ પોતાનું સ્થાન છે એ શોભાવે છે. તો બાળધા પરિવારને મારે ધન્યવાદ એટલા માટે આપવા પડે કે 30 તારીખે દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમાં 2,50,000 રૂપિયા જેટલું માતબર યોગદાન છે એ દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને આપ્યું. તો તાળીઓથી આપણે એમને વધાવીએ. અને ખાસ કરીને આ સમગ્ર કાર્યક્રમ છે એ આપણા નજીકના વતન એવા ઘનશ્યામભાઈ બલર છે એના આયોજિત છે. એટલે ઘનશ્યામભાઈ બલર છે એવું વિનુભાઈને કીધું કે આ ડાયરાની અંદર જે કાંઈ પૈસા થાય એ મારે નથી લઈ જવાના, પણ દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને આપવાના છે. તો આ તકે ઘનશ્યામભાઈ બલરનો અને બાળધા પરિવારનો પણ આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કેમ કે આજુબાજુના 10 ગામમાંથી 400 જેટલા અને સાવરકુંડલાથી 35 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા જ્યારે અભ્યાસ કરે છે, ત્યારે આ સંસ્થા આજુબાજુની જગ્યામાં કેટલી મહત્વની છે એ આપણને ખ્યાલ આવે. અને અહીંયા રાણાભાઈ રાદડિયા જિલ્લા પંચાયત સદસ્ય અત્રે ઉપસ્થિત હોય, બાળધા પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. સરપંચ ભૌતિકભાઈ, પીઠવડીના લાલભાઈ અને ઘણા માનવંતા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. તમામનું હું બાળધા પરિવાર વતી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. હવે સંતવાણીનો દોર આગળ વધારીએ. વાહ, ખૂબ સારી માહિતી આપી. કંઈક કરી છૂટવું એ જિંદગીનો ધ્યેય છે. એક જ મિનિટ, આ ઘોરની અંદર 4 દિવસનો કાર્યક્રમ છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 2,50,000 બાળધા પરિવારે દિવાળીબા હાઈસ્કૂલને આપ્યા છે. અને આ ઘોરના જે કાંઈ પૈસા થશે એ ઘનશ્યામભાઈ બલર અને વિનુભાઈ ડાયાભાઈ બાળધાની સહમતિ દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને જાય છે. એટલે તમે જે કાંઈ કરો, તમારા ગામના વિદ્યાર્થીઓ અહીંયા ભણ્યા જશે, આ બધું લેખે છે, એ બાબતને ધ્યાનમાં રાખજો. અસ્તુ, આભાર. વાહ વાહ વાહ. સરસ મજાની સૂચના આપી. ઘનશ્યામભાઈ બલર લગભગ ઘનશ્યામભાઈ આપણા કાર્યક્રમ લગભગ એવા જ હોય કે કાર્યક્રમ થાય એટલે કાંઈક સારું થાય, પ્રોગ્રામ થાય ને એટલે કાંઈક ને કંઈક કાં ગામમાં સારું થાય, કાં કોઈ એવો પરમારથનું કામ થાય, અને કાં તો કાંઈ નહીં તો છેવટે ગાયોને નીણ ન ખાય જ તે. એટલે આ અમે ભગવાનનું નામ લઈ હારો હાર અમારો કંઈક ફાળો નોંધાતો તો હશે કે ભાઈ આ પરમારથનું કંઈક કરતા જાય છે. ભલે ને સ્વાર્થ પરમારથ બે આમાં હચવાય છે, બે જ વાળું રાખજો. પણ ઘણી વખત ઘણું તમે સારું કરવા જાઓ ને તો અમુક વાંક કાઢવા વાળા તો કાઢશે ને કાઢશે. જેને વાંક કાઢવો છે ને એ તો કાઢે જ તે, ગમે એ રીતે કાઢે. હમણાં એક બાપે દીકરીના લગ્ન હતા એટલે કંકોત્રીમાં છપાયું કે દારૂ પીતા હોય એને માંડવે આવવું નહીં. આવું કંકોત્રીમાં છપાયું, દારૂ પીતા હોય એને માંડવે આવવું નહીં. એને એમ કે થોડોક નાઇટમાં દારૂ પીવાનું ઓછું થાય તો મૂળાનો હેતુ એ હતો કાંઈક સુધરે તો એમ. એટલે એને લખાયું કે દારૂ પીતા હોય એને માંડવે આવવું નહીં. વરરાજો જ ન આવ્યો કારણ કે એ પીતો હતો. એટલે ક્યારેક હવળું કરવા જતા હવળું પડે, અને ગમે એટલું સારું કરો તોય વાંક કાઢવા વાળા તો કાઢવાના જ છે. પણ જે પરમારથનું કામ થયું, અહીંયા સત્કાર્ય થઈ રહ્યું છે, અહીંયા સરસ મજાનું, બહુ સરસ મજાના ભાઈ મેળવજો જરા કંઈક ગાજે છે. એ કંઈક કયો ને તમે, મને નહીં ખબર પડે. પણ પેલા હતું એવું કરજો, પ્રથમ રાઉન્ડમાં હતું ને એવું કરો. બહુ સરસ મજાનું લાલદાસ બાપુએ ગણપતિ વંદનાથી ભજનની મોજ કરાવી. ગઢપુર પતિ ગોપીનાથ, હા મળતું આવે.
ગઢપુરપતિ ગોપીનાથ આ આખું ભજન ગાયું ને એનો એક છંદની એક કડીમાં અમારો ચારણ પૂરું કરે એ જ વંદના. કઈ ખંભે જરિયા નિખેશ બંસી ધર ગોપી વેશ વિલસત રાધા વ્રદેશ નંદ કો દુલારો એ હીરા નંગ જડિત હાર ગજરા તો રાય પાર જરિયાની વસ્ત્રધાર પૂરન ચંદ્ર પ્યારો બાલે તિલક દરિત મૂર્તિ મન હર લલિત અને સ્નેહથી સંભારો એ જય જય જદુનાથ હાથ મુરલી ધરી મુગટ માત ગઢપુરપતિ ગોપીનાથ યાશરો તિહારો ગઢપુરપતિ ગોપીનાથ યાશરો તિહારો. આ ચારણની ભાષા. આમ તો ચતુરાઈ ચારણ તણી. ચારણ જેમ કોઈ ચતુર નહીં. અમુક લિસ્ટ બનાવ્યું છે અમારે એક ગઢવીએ લિસ્ટ બનાવ્યું છે ને એમાં દરેક જ્ઞાતિની ખાસિયત આપી છે. કઈ જ્ઞાતિમાં કેવી ખાસિયત છે એનું એક લિસ્ટ આપ્યું છે અમારા ચારણે. એમાં તમને થોડુંક કહું કે કઈ જ્ઞાતિમાં કેવી ખાસિયત છે. એમાં થોડીક આઈટમ કહું તમને યાદ રખાય એટલી મજા આવશે. એક ચારણે લિસ્ટ બનાવ્યું. દરેક જ્ઞાતિની માલપા કાંઈ ની કાંઈ ખાસિયત પડી છે. કોઈ જ્ઞાતિ એવી નથી કે જેમાં ખાસિયત ન હોય. એમાં કાંઈક ની કાંઈક સારો ગુણ ન પડ્યો હોય. એમાં ચતુરાઈ ચારણ તણી. તમને એમ થાય બીજું કોઈ ચતુર નહીં. અમારે ગઢવી એક પાડોમાં ગયા. પાડોશીને જોઈને કે સાસ આપો ને. એ કે સાસ આપો પણ તમે ગઢવી છો ને? તો કે હા. તો કે ગઢવીને દુહાન છંદ ને વાર્તા એવું આ બધું આવડતું હોય ને? તો કે એ તો આવડતું જ હોય ને, એ તો મારા લોહીમાં હોય. તો કે એકાદ વાર્તા કરો સાસ આપું. એ કે લોટો ભરી દો. લોટો ભરી દો. તો પછી કીધું શેની વાર્તા કરું? તો કે રામાયણની વાર્તા કરો. તો કે જો ભગવાન રામ વનમાં ગયા, સીતાજીને હારે લઈ ગયા, બાય માણસ બહાર કટાય, હેરાન હેરાન થઈ ગયા, રાવણને મારીને ઘરે આવ્યા. રામચંદ્ર ભગવાન કી જય. એ કે ગઢવી રામાયણ એટલી જ હોય. કે કળશા સાઈઝમાં કેટલીક હોય? કળશા સાઈઝમાં તો એટલી જ હોય. એટલે ચતુરાઈ ચારણ તણી રીત રજપૂતા રૂપ વખાણું નાગરા આસન અવધૂતા શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની હથેળી રાયસિંહજી રાણાની બંદૂક બારવટિયાની દાતારી ખાચરની ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસદ્દી વ્યાસની ભવાઈ લુહાણાની ઊંસાતુસી ભાટિયાની ભલાઈ આયરની રખાવટ મેમણની ખેરાતી સૈયદની ચચાઈ કણબીની ખેતી ઘાસીની ઘાણી પઠાણનું વ્યાજ સંધિની ઉઘરાણી મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વૈવંતાની બિરદાવળી ઢાઢીના વખાણ ભાટની કવિતા માણભટ્ટની માણ મણિયારાની ચૂડલી વાંજાનો વણાટ ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ સીદીનો મસીરો કાગદેની સાય ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ સુવાળિયાનું પગેરું વાઘેરની કરડાઈ આડોડિયાની જર્જરપટ તરકની તોષડાઈ અબોટિયાના કીર્તન બજાણિયાની ઠેક સોમપુરાના મંદિરો ઘંટિયાની ખેપ સુરૈયાનો સુરમો હુતારનું ઘડતર મોચીના પગરખાં કડિયાનું ચણતર હોરાની નમ્રતા હજામનો જવાબ પહાયતાનો ખુખારો દરવાણીનો રૂવાબ ખારવાનું વાણવટું લોધીની જાળ દરજીનો ટાકો ટેપો પ્રજાપતનો સોફાળ નાળિયાનું ગાડા નારાયણ કાયસ્થની કલમ વૈદનું પડીકું ગંજેરીની ચલમ રામાનંદીની આરતી મુલ્લાની બાંગ ભોંયનું રાંધણું ભરવાડોની ડાંગ સિપાહીનો સાફો નટડાનો દોર કાશીનો પંડિતો તીરથનો ગોર વાણંદની અજામત સામઠાની શાન લુહારિયાની રખડપટ્ટી ડફેરનું નિશાન કેબાડીની કુહાડી ભીલનું તીર શીખની ઉતાવળ ધૂળધોયાની ધૂળ માધવિયાની કેણી ભવાયાનો ભાગ ઢાઢીની રામલીલા ધુતારાનો લાગ મતવાનું મયારું રાંકની રાબ ભિખારીની જોળી માળીની શાબ નાથનો રાવણતો ભાંડના ગાલ સોરટાની શિયાળી તસ્કરનો ખ્યાલ મલની કુસ્તી બહુરૂપીનો વે જાદુગરની ચાલાકી માલધારીનો ને ભોપાનો ભપકો રબારીની પૂંજ ભરતરીનું ખપ્પર શેતાનની સૂંજ પ્રશ્નરાનું વૈદુ નાકોરીનો નાતો સાધુનું સદાવ્રત કસાઈનો કાતો લંઘાના તાસા તુરીનો રવાજ કામળિયાના કાંસિયા ડબગરનું પખાજ ભંગીનો ઢોલ મીરની શરણાઈ માર્ગીનો તંબુરો ધોબીની ધુલાઈ જંગમનો ટોકરો રાવણનું ડાક બારવટિયાની ધાક ને સ્વામિનારાયણ વાળાનો સાંડલો. સ્વામિનારાયણનું ગાયું ને એટલે મને આ યાદ આવ્યું. એ સ્વામિનારાયણનો સાંડલો એ ખબર પડી જાય કોરું કંકુ. અમારા બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની માલપા જબરજસ્ત કવિ, એવો અદ્ભુત કવિ. અને એને જે લખ્યું છે પણ શ્રીમદ ભાગવત કથા છે અને જેને સાંભળવા આપણે એક મોજના તોરા છૂટે. કારણ કે જે કલાકાર અત્યારે નથી, આમ તો કલાકાર કાયમને માટે અમર છે. હાજી દાદા, હાજી બાપા,
કલાકાર કાયમને માટે અમર છે. પૂજ્ય નારાયણ સ્વામી અત્યારે નથી, પણ એનો અવાજ આપણે સાંભળ્યો છે એટલે એ અમર છે. પ્રાણલાલ વ્યાસ અત્યારે નથી, પણ આપણે એનો અવાજ સાંભળ્યો એટલે અમર છે. દિવાળીબેન ભીલ ભલે અત્યારે નથી, પણ એનો અવાજ સાંભળ્યો એટલે અમર છે. કલાકાર, કવિ અને નેતા આ અમર છે. નેતાએ કોઈ દી મરતો નથી, કારણ કે એને જે કરેલા કામો, એના જે ચાહકો એના દિલની માલપા કાયમને માટે અમર હોય. અને એવા અમારે મનુભાઈ ડાયાભાઈ કાયમને માટે અમર કહેવાય. એને કોઈ સ્વર્ગસ્થ કહેવાની જીગર ન કરી શકી. એમ કલાકાર જે નથી ત્યારે આપણે પણ એને ડબમાં અને એના અવાજમાં જો આપણે સાંભળવું હોય તો જેને સાંભળી શકીએ એવા નરેશભાઈ મિસ્ત્રી, પ્રાણલાલ વ્યાસની આપણે આબેહૂબ આપણે એમને સાંભળતા હોય એવું લાગ્યા કરે. એમને સાંભળવાના છે. અને એમાંય આ તો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. ભગવાન કૃષ્ણ માટે એક શ્લોક તમને સંભળાવું. શ્રી કૃષ્ણ રાધા વર્ગો કુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ जिह्वे पिबत्स्वा मृतमेत देव गोविंद दामोदर माधवेती. એવું ભગવાન કૃષ્ણ ભજે ભજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ ચ ભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ ચુપિચ્ચ ગુચ્ચ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. એવા ભગવાન કૃષ્ણ અને એની અહીંથી કથાનું અહીં જ્યારે રસપાન થઈ રહ્યું છે ત્યારે ભાઈ નરેશભાઈને સાંભળવા એક અનેરી મોજ છે. અને એમાંય સાજિંદામાં હાજીભાઈ રમકડું વર્ષોથી સ્ટેજની ઉપર એક પોતાની અનોખી કલાકારનો પ્રોગ્રામ હોય તો એમ તો ઘણાય કે અત્યારે કોનો પ્રોગ્રામ છે, તો કે ભાઈ નરેશભાઈનો પ્રોગ્રામ છે, ફલાણા ભાઈનો પ્રોગ્રામ છે, ફલાણા ભાઈનો પ્રોગ્રામ છે, એમ તો ઘણાય કહે. પણ ઉસ્તાદનું ક્યારેક કોઈ ઓછું કહેતું હશે કે ફલાણા ઉસ્તાદનો કાર્યક્રમ છે. પણ હાજીભાઈ હોય એટલે એમ કે હાલો ને આજે હાજીભાઈ છે. આવું જેનું ઉજળું નામ છે, જેને ઢોલકની માલપા હાજી રમકડું તરીકે નામના કમાય હાજીભાઈ છે, એમને કહે હાજી બાપા આવો. અને નરેશભાઈને કહે કે આવે. પછી નરેશભાઈ ગાઈ લે. પછી મને થોડી વાતો યાદ આવતી જાય છે એમ કહેતો જાવ. અને એમાંય આ તો પટેલ સમાજ, પટેલમાં કેવા કવિ થયા ખબર, બહુ જબરજસ્ત ઘણા કવિઓ થયા છે, પણ ઘણા પટેલોને ખબર નથી. ઘણા કવિઓ પટેલોમાં થયા છે, એની ઘણા પટેલોને ખબર નથી. ઘનશ્યામભાઈ કેવા, એમાંય ભોજલરામ બાપાનો તો જોટો ન જડે. સાવલિયા પરિવારની માલપા ભોજલરામ બાપા. બે કડી હું તમને સંભળાવું. ભોજલરામ બાપાએ એમ કીધું ભજન કરજો, કારણ કે ભોજલરામ બાપા એમ કે છે કે જિલે ખુલે છે તાલ રાય રાતીનું નથી પોપાનું ઈરાદ. ભોજલ ભગત કે ભજન કરો તો, ભોજલ ભગત કે ભજન કરો તો મેર કરે મહારાજ. 84 નું ચૂકવે ખાતું મટી જાય મરણની ગાતું. 84 નું ચૂકવે ખાતું. આ વિનુભાઈ, ભોજલરામ બાપા એમ કે છે તમે અહીંયા ગુનો કર્યો હશે ને તો 5 પછી આપીને છૂટી જશો, બાકી ન્યા પોપાનું રાજ નથી, ન્યા છૂટી શકશો, ન્યા તો કરેલું ભોગવવું પડશે. અને એના સાબખા વખણાય. બોલો, કારણ કે સીધા એવા શબ્દો માર્યા ને કે એને સાબખા કહી દીધા, કે ભોજલરામ બાપાના સાબકા. ભોજલરામ બાપાએ આધુનિક અત્યારના યુગમાં કાયમ લાગે ને એવી કવિતાએ કીધી છે ભોજલરામ બાપાએ. કાચબો ને કાચબી બે સરોવરની માલપા રહેતા હતા ને, એમાં કાચબીએ એક વખત કાચબાને કીધું, હે કાચબા કે આપણે ઘણો ટાઈમ થયો, તું મને ક્યાંય ફરવા લઈ ગયો. કાચબાને કાચબી એમ કે, આ ભોજલરામ બાપા લખે છે સાવલિયા પરિવારની માલપા. બહુ જૂનું ગીત છે. ગાંધીજી, મહાત્મા ગાંધીજીને આ ગમતું હતું, એ ગીત છે. અને એને કીધું, હે કાચબા કે તું મને ક્યાંય ફરવા લઈ ગયો ને
લગભગ કાશ્મીર જ આવું કે ક્યાંક ફરવા લઈ જાય એમ. કાશ્મીર બિચારાને ઘર સિવાય ક્યાંય ભાવતું નથી, પણ કાશ્મીર એમ કે ક્યાંક લઈ જાય એમ. એટલે કાશ્મીરે કીધું કાશ્મીર મને ક્યાંક ફરવા લઈ જા ને, તો કે આ તને લઈ જાઉં. અને એમાંથી સરોવરની માલપાથી બહાર નીકળ્યા, જંગલ હતું એટલે કાશ્મીર બધું દેખાડતો હતો કે આને હાથી કહેવાય, આને સિંહ કહેવાય, આને ઘોડું કહેવાય, આને રીંછ કહેવાય, આને હરફ કહેવાય, એમ બધું કાશ્મીરને દેખાડતો કાશ્મીર બે હાલ્યા જતા હતા જંગલની માલપા. એમાં વાહડા હતા, એમાં વંટોળિયો આવ્યો અને વાંસ એકબીજા ભટકાણા ને એમાંથી તણખા જીર્યા અને જંગલ હળગ્યું. એટલે કાચબી ભાગી તો હકે નહીં. અને પછી કાશબાઈએ કીધું, કાશબીને હું કહેતો હતો ને કે ઘરે હારા, હવે ભાગી હકાય નહીં, જંગલ બધું કોરથી હળગ્યું. પણ ભોજલરામ બાપા એમ કહે છે કાશબો ભગત હતો અને ભગતની કોઈ દી ભગવાને લાજ જવા દીધી નથી. હરીને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જોઈ. અને પછી કાશબીએ કીધું કે હે કાશબા, તને આ કાયમ હરિસ્મરણ કર્યું છે, તને દુનિયા ભગત ક્યાં છે? કે કાશબા તું ભગત છો બધા કહેતા હતા, અને તું કહેતો તો કાયમ ભગવાન ભગતની લાજ રાખે છે, તું આજ રાખશે? ત્યારે કાચબાએ એમ કીધું છે કે એ કાચબી શાંતિ રાખ, મારો નાથ આવશે. એ જી કાચબી કે છે કાચબાને, કાચબો કે છે કાચબીને તું તો રાખને ધારણ ધીર, આપણને એવું ગાર છે વાલોય જુગ તેથી જાદુવીર, ચિંતા મેલ ચરણે આવો, મરવા તન નહીં દે માવો. ઈશ્વર તને મરવા નહીં દે, તું ભગવાન ઉપર ભરોસો રાખ. પણ કે હે કાચબા, તું સત્સંગ કરતો હતો ને એમ કહેતો હતો કે જ્યારે દ્રૌપદીના ચીર જોટાણા તેથી શ્રી કૃષ્ણ શરણમમ દ્રૌપદીએ જ્યાં પુકાર કર્યો હતો રે કનૈયા રખી લેવું લાજ, અને કૃષ્ણ પરમાત્માએ આવીને એના ચીર પૂર્યા એ વાત સાચી? તો કે હા એ વાત સાચી. તો કે હે કાચબા, તું એમ કહેતો તો સિયાબાઈએ જેદી નિભાડો ખડક્યો હતો ને બિલાડીના બચ્ચા એક માટલાની માલપા રહી ગયા હતા, અને બિલાડી અને સિયાબાઈ બે શ્રીહરી કરતા હતા, અને માટલું કાચું રહી ગયું હતું. બિલાડીના બચ્ચા એ અગન ઝાડની માલપા એ એવડી મોટી અગ્નિની માલપાથી બચ્ચા બહાર જીવતા નીકળ્યા હતા, એ વાત સાચી? તો કે હા એ વાત સાચી હો. તો કે પ્રહલાદને જેદી હોળિકા ખોળાની માલપા લઈને બેઠી હતી અને ભડભડતો અગ્નિ છે એ જ્વાળા નાખતો હતો, ને જ્વાળાની માલપાથી પ્રહલાદ જેમ બગીચાની માલપાથી બહાર આવતો હતો એમ અગ્નિની જ્વાળાની માલપાથી હોલિકા બળી ગઈ હતી અને પ્રહલાદ બહાર આવતો હતો, ને એ વાત તું કરતો હતો એ કાચબા સાચી? તો કે હા એ સાચબી. તો કે હોલી જેદી ઝાડની માથે બેઠા હતા અને શિકારી બાણ મારવાની તૈયારી કરતો હતો, અને હોલી ઉપર જોયું તા બાજ હતો ને હેઠે જોયું તા શિકારી હતો, ને એ વખતે હોલીએ 5 પરમાત્માના નામ લીધા અને ઝાડના થડની માલપાથી એરું નીકળીને શિકારીને ડંખ માર્યો. શિકારી ઝજકી ગયો અને એને જે હોલી બાણ માથે બાણ મારવાનું હતું એ બાણ ચૂકી ગયો, અને ઉપર જે બાજ પક્ષી આટા મારતો હતો એને વીંધીને બાણ હોહરું નીકળી ગયું હતું. ઉપર ને હેઠે બે બાજુ મોતના રસ્તા ખુલ્લા થઈ ગયા હતા. એ વાત કરતો તો કાચબા એ સાચી? તો કે હા એ વાત સાચી હો. તો કે આટલી ઠેકાણે જો પરમાત્મા રક્ષણ કરતો હોય તો આજ આ આખું વન હળગ્યું છે, અને એમાં તારી મારી રક્ષા નહીં કરે, પણ તોય કાચબો કહેતો તો કે હા રક્ષા કરે. ને કાચબી એમ કહેતી હતી, ભોજલરામ બાપા લખે છે એ જી કાચબી કે છે કોણવું ગારેન જાતો રહ્યો જુગદીશ, સૌદી સાથી એ સળગ્યું આમાં ઓરાયા બીચો બીચ, આમાંથી જો આજ ઉગરીએ તો પાણી બાર પગ નો ભરીએ. અને છેલ્લે ભોજલરામ બાપા, ગીત તો ઘણું લાંબુ છે પણ મારે નરેશભાઈને મિસ્ત્રીને રજૂ કરવા, ત્યારે છેલ્લે ભોજલરામ બાપા એક કડીમાં એમ કે છે કે જી કે સમજીએ એ કરુણા કી જીન મોકલા મેઘ મલાર. ભગવાને એટલો બધો વરસાદ વરસાવ્યો ને કે આગ લાગી હતી, ઓલાઈ ગઈ, અને કાચબીને ઉગાર્યા હતા. ભોજલરામ બાપા એમ કહે છે કે જેનો વિશ્વાસ છે ત્યારે એનો હિત બહાર રહી, જેને ભગવાન માથે ભરોસો છે એને ખુદ પરમાત્મા ઉગરવા વાળો
એ પરમાત્મા છે એનું રક્ષણ કરવા માટે આવે છે. એવી ભક્તિની તાકાત છે. અને એવી કંઈક આપણે સરસ મજાની થોડી થોડી વાતો કરતા રહેવું. જેમ જેમ યાદ આવી જાય છે એમ એમ નાની નાની એક બે વાતો કરતો. પણ નરેશભાઈ એમને કંઈક આવો નરેશભાઈ મને પણ ઘણા સમયથી આ બાજુ હું આ પંથકની માલ પર આવ્યો હોય નથી. નરેશભાઈએ કીધું કે આવો ને મેં કીધું હાલો ઘનશ્યામભાઈની મળાઈ જાય ને બે વાત. અમે ઘનશ્યામભાઈ પણ ઘણા વર્ષે મળ્યા છીએ. બાકી તો બહુ જાજા પ્રોગ્રામ કર્યા છે હારે, પણ આજે ઘણા વર્ષો પછી અમે મળ્યા છીએ એનો પણ આનંદ છે. અને નરેશભાઈને કંઈક આવો અને સરસ મજાની મોજ કરાવે આપને ભાઈ શ્રી નરેશભાઈ મિસ્ત્રી.